નમસ્તે. મારું નામ અમી શાહ છે. હું અમદાવાદમાં રહું છું અને આજે હું આપની સમક્ષ મારી સ્વરચિત વાર્તા પરિવાર લઈને આવી છું. આશા છે આપને મારી આ વાર્તા પસંદ આવશે. વાર્તા છે રોહિતભાઈ નામક એક પ્રેમાળ પિતાની. રોહિતભાઈને આજે તબિયતમાં જરા ઠીક લાગતું હતું. ઘણા દિવસો પછી તેમને સંધ્યા સમયે ગાર્ડનમાં જઈને બેસવાની ઈચ્છા થઈ. તેઓ તૈયાર થઈને ગાર્ડનમાં આવ્યા. પક્ષીઓનો મધુર કલરવ અને ઢળતા સૂરજનો કેસરીયો રંગ સંધ્યાને ખીલાવતો હતો. રોહિતભાઈ એક બાકડા પર આવીને બેઠા. તેમનું મન ઉદાસ હતું. પક્ષીઓનો મધુર કલરવ પણ તેમને ઘોંઘાટ લાગતો હતો. માટે તેમણે આંખો બંધ કરી દીધી અને તેમના ભૂતકાળને વાગોરવા લાગ્યા. સુલ્લુ નામનું સ્મરણ થતાં જ રોહિતભાઈની આંખોમાંથી આંસુ સરી પડ્યા. બાજુના બાકડા પર બેઠેલા સરોજબેન રોહિતભાઈને જોઈ રહ્યા હતા. રોહિતભાઈ તેમના ભૂતકાળને વાગોરવામાં લીન હતા. અર્થ મારો અને સુલ્લુનો એકનો એક દીકરો અર્થ. અર્થના જન્મ પછી મારી દુનિયા ખુશીઓથી ભરાઈ ગઈ હતી. સુલ્લુ અને અર્થ એ જ તો મારી આખી દુનિયા હતા. અર્થ જ્યારે નાનો હતો ત્યારે અચાનક જ મારી સુલ્લુ અમને બંનેને છોડીને જતી રહી. બસ આટલું વિચારતા જ રોહિતભાઈની આંખોમાંથી દળ આંસુ સરવા લાગ્યા. સરોજબેન તેમના બાકડા પરથી ઊભા થઈને રોહિતભાઈની બાજુમાં આવીને બેઠા. તેમણે રોહિતભાઈના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, શા માટે આટલા દુઃખી થાવ છો ભાઈ? દુઃખને આટલું બધું વાલ કેમ કરો છો? સરોજબેન તેમના બાકડા પરથી ઊભા થઈને રોહિતભાઈની બાજુમાં આવીને બેઠા. તેમણે રોહિતભાઈના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, શું કામ આટલા દુઃખી થાવ છો ભાઈ? દુઃખને આટલું બધું પકડી કેમ રાખો છો? સત્યનો જેટલો જલ્દી સ્વીકાર કરી લેશો તમારું મન એટલું જલ્દી હળવું થઈ જશે. છોડી દો દુઃખને, જવાથી સત્યને સ્વીકારી. આ સાંભળીને રોહિતભાઈએ તેમના ચહેરા પર સરી પડેલા આંસુ સાફ કર્યા અને સરોજબેનની તરફ જોયો. બસ ફક્ત જોયું અને નજર ફેરવી લીધી. સરોજબેને કહ્યું, આમ નજર ફેરવી લેવાથી તમારા નસીબ બદલાય તો નહીં જાય ને ભાઈ? અહીં આપણે બધા સમદુખ્યા છીએ, માટે એકબીજાના દુઃખને, એકબીજાના દર્દને બરાબર રીતે સમજી શકીએ છીએ. માટે જ કહું છું, કહી દો અને દુઃખને હળવું કરી નાખો. જ્યાં સુધી પકડી રાખશો ત્યાં સુધી તમારા આંસુ નહીં સુકાય. આ સાંભળીને રોહિતભાઈએ સરોજબેન તરફ જોયું અને બોલ્યા, તમને લાગે છે કે સત્યનો સ્વીકાર કરવો આટલો સરળ છે? બધી બોલવાની વાતો છે. તમારી સાથે આવું થયું હોત તો તમને ખબર પડે. બોલવામાં તો બધું જ સારું લાગે, ભાષણ આપવામાં બધું બરાબર છે, પણ હકીકતમાં સત્યનો સ્વીકાર કરવો, મન હલકું કરવું,
બોલી નાખવું, દુઃખને છોડી દેવું એ એટલું સરળ નથી બેન. રોહિતભાઈનો ગુસ્સો તેમની અકળામણ વ્યાજબી હતી. રોહિતભાઈની અકળામણથી સરોજબેન થોડા મલકાયા, કારણ કે તેઓ રોહિતભાઈના આ દુઃખને, તેમની આ પીડાને, તેમની આ અકળામણને સમજતા હતા. તેઓ કશું બોલ્યા નહીં, બસ શાંતિથી રોહિતભાઈની બાજુમાં બેસી રહ્યા. કમળાબેન પાછળ ગાર્ડનમાંથી આરતી માટે ફૂલ તોડતા હતા. તેઓ શાંતિથી રોહિતભાઈ અને સરોજબેન વચ્ચેનો વાર્તાલાપ સાંભળતા હતા. થોડી ક્ષણો એમ જ મૌનમાં વીતી ગઈ. સરોજબેને ફરી બોલ્યા, શું વિચારો છો ભાઈ? રોહિતભાઈએ ગુસ્સામાં સરોજબેન તરફ જોયું અને પૂછ્યું, તમે કેમ અહીં આવ્યા છો એ કહો પહેલાં. સરોજબેને સ્મિત ફરકાવ્યું અને કહ્યું, મારા પતિ શેર બજારમાં મોટા દલાલ હતા. ઘણી સંપત્તિ હતી મારી પાસે. અને શેર બજાર તો તમે જાણો જ છો, મોટી કંપનીઓ, મોટા માથા, મોટા ખેલ. બસ મારા પતિ મોટો ખેલ કરવા ગયા અને બધું ગુમાવી બેઠા. આ વખતે તેમના પાસા સીધા ન પડ્યા. મારે બધું વેચી દેવાનો વખત આવ્યો. એ આઘાત મારા પતિ ઝીલવી ન શક્યા અને એમને સિવિયર હાર્ટ એટેક આવી ગયો. નીતિથી ધંધો કરનારને અક્સર હાર્ટ એટેક આવતા હોય છે, જ્યારે ધંધામાં મોટી ઘાત લાગે ત્યારે. મારો દીકરો મને કહે કે મમ્મી, આપણે આ ઘર છોડવું પડશે. હું નવા ઘરની વ્યવસ્થા કરું છું, ત્યાં સુધી થોડો સમય તો અહીં આશ્રમમાં રહી આવું. હું ત્યારે જ સમજી ગઈ, એ થોડો સમય મારી પાછલી જિંદગીનો પૂરો સમય છે. મેં મારા દીકરા સાથે કોઈ દલીલ ના કરી. મારો દીકરો મને કહે, મમ્મી બસ થોડો જ સમય, જેવી ઘરની વ્યવસ્થા થઈ જશે એટલે હું તને તેડી જઈશ. મારો દીકરો એની પત્ની સાથે એના સાસરે ચાલ્યો ગયો, એટલે કે એની પત્નીના પિયરે, અને અહીં આવી ગઈ. સરોજબેનની વાત સાંભળીને રોહિતભાઈ વિચારવા લાગ્યા, આ બાઈમાં આટલી બધી સહનશીલતા ક્યાંથી આવી હશે? શું સત્યનો સ્વીકાર કરવાથી ખરેખર બદલાતી પરિસ્થિતિ અને બદલાતા સંજોગો હળવા થઈ જતા હશે? રોહિતભાઈ સરોજબેન તરફ જોઈ જ રહ્યા.
અને પછી તેમણે બોલવાની શરૂ કરી. અર્થ જ્યારે 5 વર્ષનો હતો ત્યારે મારી સોલ્લુ મને અને અર્થને છોડીને જતી રહી. મને એ વાતનો ખૂબ આઘાત લાગ્યો. અચાનક જ બની ગયેલી ઘટના મારી માટે સ્વીકારવી ઘણી અઘરી હતી. અમે ત્રણેય જણા કોઈ રમત રમતા હતા. મારી સોલ્લુને અચાનક છાતીમાં દુખાવો પડ્યો. અને પલકવારમાં જ મારી સોલ્લુ હતી ન હતી થઈ ગઈ. મારી માટે એ જીરવું ખૂબ અસહ્ય હતું. 5 વર્ષના અર્થને મા વગર સંભાળવો મારી માટે મુશ્કેલ હતી. મને ઘણો સમય લાગ્યો અર્થના પિતાની સાથે સાથે તેની માતા પણ બનવા માટે. સોલ્લુ પછી મારો અર્થ જ મારી આખી દુનિયા થઈ ગયો. મેં એને માતા અને પિતા બંનેનો પ્રેમ આપીને ખૂબ લાડથી મોટો કર્યો. એની બધી ઈચ્છાઓ પૂરી કરી. એને જે જોઈતું હતું તે બધું આપવાની પૂરી કોશિશ પણ કરી. એની ઝીણામાં ઝીણી વાતનું મેં ધ્યાન રાખ્યું. એક માની છે, એ શું ભણશે, શું ખાશે, એને શું ભાવે છે, શું નથી ભાવતું, કેવા કપડાં પહેરશે, કેવા રમકડાથી રમશે, મોટો થઈને કેવી વસ્તુઓ વાપરશે, કેવી સુખ સાહેબી એને જોશે, વગેરે વગેરે વગેરે. માની જેમ ઝીણામાં ઝીણી બધી જ બાબતોનું એનું મેં ધ્યાન રાખ્યું. જેથી મારા અર્થને ક્યારેય એની માની કમી ન લાગે. એને ક્યારેય એવું ન થાય કે કાશ મારી મમ્મી હોત તો મારું આ કામ થઈ જાત, કે મારી મમ્મી હોત તો મને આ તકલીફ ના પડત. એ અફસોસ મારા અર્થને ન થાય એનું મેં બરાબર ધ્યાન રાખ્યું. દિવસો વીતવા લાગ્યા, વર્ષો વીતવા લાગ્યા. અર્થ મોટો થયો. તેનું અહીંનું કોલેજનું ભણવાનું પૂરું થયું. ને એક દિવસ મને આવીને કહે છે, પપ્પા મારે આગળ ભણવા માટે વિદેશ જવું છે. અર્થની એ વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મને ત્રાસકો લાગ્યો. મારો અર્થ મારાથી દૂર વયો છે. હું શું કરીશ એના વગર? પણ બીજી જ પળે મેં મારા મનને મનાવી લીધું કે ના, વિદેશ જઈને મારા અર્થની પ્રગતિ થતી હશે તો હું એમાં બાધા નહીં બનું. મારી સોલ્લુ હોત તો તે ખુશી ખુશી અર્થને જવા દે. એના ઉજળા ભવિષ્ય માટે, એની પ્રગતિ માટે. બસ
મેં પણ એ જ વિચાર્યું અને અર્થને વિદેશ ભણવા મોકલવા માટે રાજી થઈ ગયો. એક દિવસ અચાનક અર્થ વિદેશથી એક સુંદરીને લઈને આવી. છોકરી બહુ જ સુંદર હતી. અર્થ મને આવીને કહે છે, પપ્પા, મેં આની સાથે લગ્ન કરી લીધા છે. અર્થની એક વાત સાંભળીને મારું કાળજું કપાઈ ગયું. મારી દુનિયા ગોળ ગોળ ફરવા લાગી. મને સમજાતું નહોતું કે હું એને ખુશીઓથી વધાવું કે પછી આંખમાંથી આંસુ સાવ. મારા અર્થે મને કીધા વગર લગ્ન કરી લીધા. મને બોલાવે તો નહીં, પણ મને જાણ સુદ્ધા ન કરી. કેવી રીતે એને ખુશીઓથી વધાવી શકું? મારા ઘરમાં ઊભેલી મારી વહુને કેવી રીતે હું વેલકમ કરું? દેહ પર પડેલા ઘાવને હું કેવી રીતે નજરઅંદાજ કરું? છતાં મેં પરાણે મારા મોઢા પર સ્મિત ફરકાવી અને મારી વહુનો સ્વીકાર કર્યો અને ખુશી ખુશી ઘરમાં વેલકમ કરી. પણ તે દિવસે રાત્રે મને ઊંઘ ન આવી. કદાચ મારા જીવનની એક મોટામાં મોટી રાત હશે, જ્યારે હું આખી રાત જાગ્યો ને એ જ વિચારતો રહ્યો કે મારા અર્થે મારી સાથે આવું કેમ કર્યું. એણે મને કીધું હોત તો શું હું એને ના પાડત? અરે, એની ખુશીઓ માટે તો મેં મારું આખું જીવન ખર્ચી નાખ્યું. તો શું એની પસંદગીની છોકરી સાથે હું એને પરણવા ન દે? આખી રાત મને આ જ વિચારો આવતા. ક્યારેક તો થતું કે હમણાં જ ઊભો થઈને અર્થને જઈને પૂછું કે તે કેમ આમ કરી. પણ પછી થતું સવારની રાહ જો. તે રાત્રે એકવાર મને એમ પણ થઈ ગયું કે સારું છે કે મારી સુલ્લુ આ દિવસ જોવા માટે હયાત નથી, નહીતર એના દિલ પર શું વીતત તે હું કલ્પી પણ નહોતો શકતો. સવાર પડી. હું સોફા પર બેસીને છાપું વાંચતો હતો અને અર્થ મને આવીને કહે છે, પાપા, મારે કાયમ માટે હવે વિદેશમાં રહેવું પડશે, કારણ કે મેં મારી પત્ની જેસિકાના પિતાની કંપનીમાં નોકરી લઈ લીધી છે. તમે અહીં આખી જિંદગી એકલા રહીને શું કરશો? એના કરતાં તમે કોઈ વૃદ્ધાશ્રમમાં ચાલ્યા જાઓ. ત્યાં તમને તમારી ઉંમરની કંપની પણ મળશે અને તમારો સમય પણ પસાર થઈ જશે. આટલું સાંભળતા જ મને ચક્કર આવવા લાગ્યા.
બધું ગોળ ગોળ ફરવા લાગ્યું. અર્થ બોલતો હતો પણ મને કંઈ સંભળાતું ન હતું ને હું ધડામ દઈને નીચે પડી ગયો. આંખ ખુલી તો હું અહીં હતો. આટલું બોલતા રોહિતભાઈની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. તેમણે સરોજબેન તરફ જોયું અને બોલ્યા, આ મારો અર્થ, જેને મોટો કરવા પાછળ મેં મારું બધું કુરબાન કરી દીધું. મેં જરાય માહી માટે વિચાર્યું નહીં. હું મારા પર એક પણ રૂપિયો ખર્ચ જ્યારે બી ખર્ચું તો ત્યારે હું વિચારું કે ના, મારે આ કુર્તાની શું જરૂર છે? આટલા કુર્તાઓ તો છે મારી પાસે. મારે આ શર્ટ પેન્ટની શું જરૂર છે? આટલા તો છે મારી પાસે. મારે આ પરફ્યુમની શું જરૂર છે? આટલી બોટલો તો પડી છે કબાટમાં. બધા પૈસા હું ભેગા કરું, મારા અર્થને કામમાં આવશે. એ જ્યારે નાનો હતો ત્યારે મેં એને નહોતું કહ્યું કે તું બોર્ડિંગ સ્કૂલમાં જા, ત્યાં તને તારી ઉંમરના છોકરાઓ મળશે, તને મજા આવશે. એક દિવસ અચાનક અર્થ વિદેશથી એક સુંદરીને લઈને આવી. છોકરી બહુ જ સુંદર હતી. અર્થ મને આવીને કહે છે, પપ્પા, મેં આની સાથે લગ્ન કરી લીધા છે. અર્થની એક વાત સાંભળીને મારું કાળજું કપાઈ ગયું. મારી દુનિયા ગોળ ગોળ ફરવા લાગી. મને સમજાતું નહોતું કે હું એને ખુશીઓથી વધાવું કે પછી આંખમાંથી આંસુ સાર. મારા અર્થે મને કીધા વગર લગ્ન કરી લીધા. મને બોલાવ્યો તો નહીં, પણ મને જાણ સુદ્ધા ન કરી. કેવી રીતે એને ખુશીઓથી વધાવી શકો? મારા ઘરમાં ઊભેલી મારી વહુને કેવી રીતે હું વેલકમ કરું? દેહ પર પડેલા ઘાવને હું કેવી રીતે નજરઅંદાજ કરું? છતાં મેં પરાણે મારા મોઢા પર સ્મિત ફરકાવી અને મારી વહુનો સ્વીકાર કર્યો. એ ખુશી ખુશી ઘરમાં વેલકમ કરે. પણ તે દિવસે રાત્રે મને ઊંઘ ન આવી. કદાચ મારા જીવનની એક મોટામાં મોટી રાત હશે, જ્યારે હું આખી રાત જાગ્યો ને એ જ વિચારતો રહ્યો કે મારા અર્થે મારી સાથે આવું કેમ કરી. એણે મને કીધું હોત તો શું હું એને ના પાડ? અરે, એની ખુશીઓ માટે તો મેં મારું આખું જીવન ખર્ચી નાખ્યું. તો શું એની પસંદગીની છોકરી સાથે હું એને પરણવા ન દે? આખી રાત મને આ જ વિચારો આવતા. ક્યારેક તો થતું કે હમણાં જ ઊભો થઈને અર્થને જઈને પૂછું કે તે કેમ આમ કરી. પણ પછી થતું કે સવારની રાહ જો.
તે રાત્રે એકવાર મને એમ પણ થઈ ગયું કે સારું છે કે મારી સુલ્લુ આ દિવસ જોવા માટે હયાત નથી, નહીતર એના દિલ પર શું વીતત તે હું કલ્પી પણ નહોતો શકતો. સવાર પડી. હું સોફા પર બેસીને છાપું વાંચતો હતો અને અર્થ મને આવીને કહે છે, પાપા, મારે કાયમ માટે હવે વિદેશમાં રહેવું પડશે, કારણ કે મેં મારી પત્ની જેસિકાના પિતાની કંપનીમાં નોકરી લઈ લીધી છે. તમે અહીં આખી જિંદગી એકલા રહીને શું કરશો? એના કરતાં તમે કોઈ વૃદ્ધાશ્રમમાં ચાલ્યા જાઓ. ત્યાં તમને તમારી ઉંમરની કંપની પણ મળશે અને તમારો સમય પણ પસાર થઈ જશે. આટલું સાંભળતા જ મને ચક્કર આવવા લાગ્યા. બધું ગોળ ગોળ ફરવા લાગ્યું. અર્થ બોલતો હતો પણ મને કંઈ સંભળાતું ન હતું. હું ધડામ દઈને નીચે પડી ગયા. આંખ ખુલી તો હું અહીં હતો. આટલું બોલતા રોહિતભાઈની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. તેમણે સરોજબેન તરફ જોયું અને બોલ્યા, આ મારો અર્થ, જેને મોટો કરવા પાછળ મેં મારું બધું કુરબાન કરી દીધું. મેં જરાય મારી માટે વિચાર્યું નહીં. હું મારા પર એક પણ રૂપિયો જ્યારે બી ખર્ચું તો ત્યારે હું વિચારું કે ના, મારે આ કુર્તાની શું જરૂર છે? આટલા કુર્તાઓ તો છે મારી પાસે. મારે આ શર્ટ પેન્ટની શું જરૂર છે? આટલા તો છે મારી પાસે. મારે આ પરફ્યુમની શું જરૂર છે? આટલી બોટલો તો પડી છે કબાટમાં. બધા પૈસા હું ભેગા કરું, મારા અર્થને કામમાં આવશે. એ જ્યારે નાનો હતો ત્યારે મેં એને નહોતું કહ્યું કે તું બોર્ડિંગ સ્કૂલમાં જા, ત્યાં તને તારી ઉંમરના છોકરાઓ મળશે, તને મજા આવશે. અને આજે એ મને કહે છે કે તમે વૃદ્ધાશ્રમમાં જા. અરે એની ઉંમરમાં તો હું એના જેવો બનીને એની સાથે રમ્યો છું. તો આજે એ મારી આંગળી નથી પકડવા તૈયાર. એ મારી આંગળી પકડીને મને નહીં ચલાવી શકે. રોહિતભાઈની આંખોમાંથી દળ દળ આંસુ સરવા લાગ્યા. સંધ્યાકાળની આરતી માટેના કમળાબાના ફૂલ ચૂંટાઈ ગયા હતા. તેઓ ગાર્ડનમાં પડેલી ખુરશીને ખેંચીને રોહિતભાઈની પાસે આવીને બેઠા. ચૂંટાયેલા ફૂલોની બાસ્કેટ બાજુ પર મૂકી અને કહ્યું, એ દીકરા, કાં આટલું લોહી બાળે છે તું? અલા, આટલું લોહી ના બાળ. મેં તારી બધી વાતો સાંભળી.
અલે રે દીકરા, તું તો નસીબદાર છે કે તને ભગવાને માવતર બનવા માટે તારી પસંદગી કરી. માવતર બનવું કંઈ નાનું કામ નથી ભાઈ. ભગવાનના ખૂબ આશીર્વાદ હોય ને ખૂબ વરદાન હોય ને એ જ માણા માવતર બની શકે. અલા, તે તો તારા છોકરાને ભણાવ્યો, ગણાવ્યો, એને આ દુનિયામાં ઊભો રહી શકે, કંઈ બે પૈસા કમાઈ શકે, લાયક બનાવ્યો. એ તો ભગવાનનું કામ, ચીંધેલું કામ પૂરું કર્યું ભાઈ. જીવવાનું બાળે છે હે. એણે તને કામ ચીંધ્યું, તે પૂરું કર્યું. તેમાં કંઈ ચીન પાડવાનું, આમ રડવાનું. મને જો ભગવાને મને એ વરદાન ન થાયલું. મારો લાલો મારાથી કંઈ રિસાઈને બેઠો જ કોઈ બહુનો, તે મારો ઘોડો એણે ખાલી ને ખાલી રાખ્યો. જ્યાં સુધી મારા ધણી જીવતા હતા ત્યાં સુધી હું રાણીની જેમ મસ્તી રહેતી હતી. પણ જેવા મારા ધણીની આંખું બંધ થઈ કે અમારા કુટુંબીઓને બધાની, આપણે હું કહેતે કે બધાની પેલી પોલ બહાર આવી ગઈ. મારા ધણી પાસે બહુ પૈસા, એટલે ધણી હતા ત્યાં સુધી અમારા કુટુંબીઓએ અમારી બહુ એવા કરી. બધાને એમ કે બધાને મારા ધણી કાંઈ ને કાંઈ રૂપિયા આપીને જાહે. પણ જે એની આંખો બંધ થઈ કે મારા કુટુંબીઓને બધાને મારી ચિંતા થઈ કે હવે આ ડોહીને રાખશે કોણ. પણ એ લોકોને એ નથી ખબર કે આ ડોહી કોઈના માથે પડે એવી નથી. આ ઉંમરે પોતાના પગ પર ઊભી રહી શકે છે. ભલા માણા, જેના ખોળામાં આપણે બધા બેઠા છીએ હે, તો એના પર ભરોસો નહીં રાખે. જેણે આખી જિંદગી તારું ધ્યાન રાખ્યું એ હું હવે તારું ધ્યાન નહીં રાખે. એક વાત કે મને હાલ, તારો છોરો એની આંખોમાંથી આંસુ પાડે તો તારી આંખોમાંથી આંસુ પડે કે નહીં? તું એના આહુડા લોવા દોડી જાય કે નહીં? દોડે ને હે? તારી આંખોમાંથી આંસુ પડે કે નહીં? હે? તારી આંખું રોવા માંડે. એવી જ રીતે આપણે એ બધા ઉપરવાળા ઉપર બેઠેલા લાલાના બાળકો જ છીએ. આપણી આંખમાંથી આહું પડે, એની આંખું રડે. એની આંખું રડે. એણે આટલા વરહ સુધી તને હાંચવો ને, અને હજી તને હાચવે છે એટલે જ એણે તેને અહીં મોકલો. દીકરા, માણાઓ હાથેની લેણા દેણી જ્યારે આખું બંધ થાય ત્યારે જ પૂરી થાય એવું નથી હોતું ભાઈ. ખુલ્લી આંખે લેણા દેણી પૂરી થઈ શકે એમ માની લે તારા છોરા સાથે તારી લેણા દેણી પૂરી થઈ, અને અમારા બધા હાથે કઈ કોઈ ભવની તારી આપણી લેણા દેણી ચૂકવવાની બાકી હશે તે આપણે બધા અહીં ભેગા થયા. જીવ ના બાળ, એ ઉપરવાળો બેઠો છે ને, જેની ઈચ્છાથી તારો જન્મ થયો છે
અને જેની નજરમાં તૂટશે એના પર ભરોસો રાખ. એના બનાવેલા માટીના રમકડા તો ઠીક છે ભાઈ, આજે છે ને કાલ નથી. નાનું છોરું રમકડાથી રમે ને એક રમકડું તૂટી ગયું તો હું એની માટે કેટલું રડવાનો? હે, તરત બીજું રમકડું હાથમાં આપી દે તો હાંત થઈ જાય કે નહીં? માણાઓ એ બધા માટીના બનેલા રમકડા તો છે ભાઈ. જીવ ના બાળ ને રાતની પૂરી થઈ જાય. એટલામાં જ આશ્રમનો ગોપાલ આવ્યો અને તેણે ઘંટ વગાડતા બૂમો મારી, ચલો બધા, આરતીનો સમય થઈ ગયો છે, હાલો હેંડો, આરતીની રૂમમાં આવો બધા. અને ગોપાલ ચાલ્યો ગયો. સરોજબેન પણ બાકડા પરથી ઊભા થઈને ધીમે ધીમે ચાલવા લાગ્યા. આશ્રમમાં રહેલા બીજા બધા લોકો પણ આરતી રૂમમાં ગયા. રોહિતભાઈ બાકડા પર જ બેસી રહ્યા. તેમના મન પર કમળામાની વાતોની ઊંડી અસર થઈ. તે વિચારવા લાગ્યા, માની વાત તો 100% સાચી છે. અને તે ઊભા થઈને આરતીના રૂમ તરફ ચાલવા લાગ્યા. દૂર ઉભેલા રંજનબેને બૂમ મારીને કહ્યું, ઓ રોહિતભાઈ, હાલો જલ્દી, આ ગાર્ડનના ઉબડ ખાબડ રસ્તામાં ચાલતા વાર લાગશે, એટલે જલ્દી હાલો. રોહિતભાઈ આખી રાત કમળાબાની વાત પર વિચારતા રહ્યા અને તેમણે એક નિર્ણય લીધો. રોહિતભાઈ સવારના વહેલા ઉઠી ગયા, નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા. રોજ સવારે 7:30 રૂમની સફાઈ કરવા આવતો ગોપાલ રોહિતભાઈને તૈયાર થયેલા જોઈને બોલ્યો, અરે વારે દાદા, આજ તમે આટલા વહેલા ઉઠી ગયા ને કંઈ? ઇસ્ત્રી ટાઈટ જપો લેંગો, ટકાટક કોડેલું માથું, વટ પડે છે ને તમારો કંઈ? ગોપાલની વાત સાંભળીને રોહિતભાઈ મલકાયા. પણ ગોપાલની વાત પણ સાચી હતી, કારણ કે અહીંને આવ્યા પછી પહેલી વાર રોહિતભાઈ તૈયાર થયા હતા. રોહિતભાઈએ અરીસામાં તેમના ચશ્મા સરખા કર્યા, માથું વ્યવસ્થિત ઓળ્યું અને બહાર આવ્યા. આશ્રમની ઓફિસમાં રોહિતભાઈ જઈને બેઠા. થોડી જ વારમાં કમળાબેન ત્યાં આવ્યા. રોહિતભાઈને જઈને બોલ્યા, અરે વારે દીકરા, આજે તો બહુ સારું લાગે છે ને તને કાંઈ? હે, આ સરોજ છે ને એના કાયદાની અસર છે તને. તું અહીંયા આવ્યો તો ને ત્યાં તો તને તાવ હતો. 2-3 દાડા તો તું ઉઠ્યો એનો તો પલંગ પરથી, ખબર તને? યાદ છે? આ સરોજે એ આયુર્વેદની જાણકાર છે. એણે કડવા કાઢા પીવડાવીને તને ઊભો કર્યો છે. અહીં આવેલા બધા ભલે પોતાના પ્રિયજનોથી ત્યજેલા હોય, પણ અહીં તો બધા એકબીજાના પોતાના છે ભાઈ. હું તો કહું, ખરો પરિવાર તો અહીં જ છે.
કમળાબેનની વાતે રોહિતભાઈના મન પર ઊંડી અસર કરી. રોહિતભાઈએ કમળાબેનને પૂછ્યું, બા, અહીં ઓફિસમાં કોઈ નથી? કમળાબેન કહે, અરે દીકરા, આ ઓફિસે આપણી જ છે. મારા ધણીએ જ આ આશ્રમ બનાવ્યો જ. એની દૂરંદેશી તો જુઓ. આજે મને એની દૂરંદેશી પર બહુ ગર્વ થાય છે. મન તો લાગે છે આ આશ્રમ બનાવતી વખતે એમને ખબર હશે કે આજ નહીં તો કાલ જ્યારે અમારે બેમાંથી એક માણા રહેશું ત્યારે અમારે બેમાંથી એકે તો અહીં આવવું જ પડશે. કહીને કમળાબેન રૂમની બહાર ચાલ્યા ગયા. રોહિતભાઈ ઓફિસની ખુરશી પર બેઠા અને તેમણે લેપટોપ ચાલુ કર્યું. રોહિતભાઈએ કમળાબાને પૂછ્યું, બા, અહીં ઓફિસમાં કોઈ નથી? કમળાબાએ કહ્યું, અરે દીકરા, આ આખી ઓફિસ આપણી જ છે. આ આશ્રમ મારા ધણીએ જ બંધાયો છે. કરી હતી એમની દૂરંદેશી. આજે મને એમની દૂરંદેશી પર ગર્વ થાય છે. મન તો લાગે જ કે બરાબર જાણતા હશે કે જ્યારે અમારા બેમાંથી કોઈ બી એક માણસ રહેશે તો એને અહીં જ આવવું પડે. એટલું કહીને કમળાબેન ઓફિસની બહાર ચાલ્યા ગયા. રોહિતભાઈએ તેમના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને તેમના એસ્ટેટ બ્રોકર ફ્રેન્ડને ફોન કર્યો અને કહ્યું, કિશોર, મારે મારું ઘર વેચી નાખવું છે. જે પણ પૈસા આવે તે તું મને અહીં આશ્રમમાં આવીને આપી જા. અને બને એટલું જલ્દી આ કામ થવું જોઈએ. થોડાક જ દિવસમાં કિશોરભાઈ રોહિતભાઈને મળવા આવ્યા. રોહિતભાઈનું ઘર સારી એવી રકમમાં વેચાયું હતું. રોહિતભાઈએ બધા પેપર પર સહી કરી દીધી. ઘરનું વેચાણની જે પણ ફોર્માલિટીઝ હતી તે બધી પતાવી અને થોડા દિવસમાં રોહિતભાઈના હાથમાં સારી એવી રકમ આવી ગઈ. રોહિતભાઈ કિશોરને તેના દીકરા અર્થને ઈમેલ કરવાનું કહ્યું. કિશોર કહે, રોહિત, અર્થને મેલ તું કર. તે એની જાણ બહાર ઘર વેચી નાખ્યું અને હવે તું મેલ કરવાનું બી મને જ કહે છે, તો એ હું નહીં કરું. મારા ખ્યાલથી તારે અર્થ સાથે ઘરના વેચાણ વિશે વાત તો કરવી જ જોઈએ. આલે આ અર્થનું ઈમેલ એડ્રેસ. તારા ફોનથી તું એને મેલ કરી દેજે. કહીને કિશોરભાઈ રોહિતભાઈના હાથમાં અર્થના ઈમેલ એડ્રેસની ચિઠ્ઠી મૂકી અને ચાલ્યા ગયા. રોહિતભાઈ ગાર્ડનમાં આવીને બેઠા અને તેમણે અર્થને મેલ કર્યો અને લખ્યું, તારો ખૂબ આભાર મારા દીકરા. તે મને આઝાદી આપી મારી મરજી પ્રમાણે મારા રૂપિયા ખર્ચવાની. એ બદલ હું તારો આભારી છું. કારણ કે અત્યાર સુધી તો મને એમ જ હતું કે મારા રૂપિયા પર ફક્ત અને ફક્ત તારો જ અધિકાર છે અને માટે એ રૂપિયા હું મારા ઉપર પણ નહોતો ખર્ચતો. પણ જ્યારથી તું અહીં મને મૂકી ગયો અને અહીં આવ્યા પછી મને જે સમજ પડી એ પ્રમાણે
હું તારો આભાર માનું છું કે તે મને સાચી સમજ આપી કે મારા રૂપિયા પર ફક્ત અને ફક્ત મારો અધિકાર છે, તારો નથી. માટે મને મારી મરજી પ્રમાણે મારા રૂપિયા ખર્ચવાની, એને વાપરવાની અધિકાર આપવા બદલ હું તારો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. આજે એકબીજા સાથેની આપણી લેણાદેણી પૂરી થાય છે. ગુડ બાય. અને રોહિતભાઈએ અર્થને નેમ સેન્ડ કરી દીધું. દૂરથી રંજનબેન બૂમો મારતા આવ્યા, અરે આ ગાર્ડનના ઉબડ ખાબડ રસ્તા મારા પગના દુખાવા વધારી દે છે. ક્યારે હરખું થશે ભગવાન જાણે. રંજનાબેનની એ બૂમો રોહિતભાઈએ સાંભળી. તેમણે કમળાબેન સાથે વાત કરી અને આશ્રમને એક નવો જ ચહેરો આપ્યો. આશ્રમે કાયા પલટ કરી દીધી. રંગરોગાન કરાવ્યું, જે રૂમોમાં જે જરૂરિયાત ઘટતી હતી તે બધી પૂરી કરાવી. ગાર્ડન સબકો કરાવ્યો. ગાર્ડનમાં ચારે તરફ નવા ઝાડપાન વાવ્યા. આશ્રમની ચારે તરફ નવા ઝાડપાન વાવ્યા. ગાર્ડનમાં સરસ ફૂલોના કુંડા મૂક્યા. નવા હિંચકા બનાવ્યા, નવા બાકડા બનાવ્યા અને ખૂબ સરસ આશ્રમ, સાદો પણ સરસ આશ્રમ, બધી સુવિધાઓથી, બેઝિક સુવિધાઓથી ભરેલો આશ્રમ બનાવીએ. એ જોઈને ત્યાં રહેવાવાળા બધા જ ખુશ થઈ ગયા. છેલ્લે કમળાબા રોહિતભાઈની પાસે આવ્યા અને કહ્યું, અલ્યા દીકરા, તે આશ્રમને તો ખૂબ સુંદર બનાવી દીધો, અને હવે આશ્રમનું કંઈ નામ તો આપ મારા વાલા. બાજુમાં ઊભેલા સરોજબેને પૂછ્યું, શું નામ આપશો આશ્રમનું ભાઈ? ત્યારે રોહિતભાઈ ગર્વથી બોલ્યા, સુરોહી આશ્રમ. બધાએ રોહિતભાઈના નામને તાળીઓથી વધાવી લીધું અને બધા પોતપોતાના કામમાં લીન થયા. સરોજબેનને પૂછ્યું, ભાઈ, તમારી સુલુનું પૂરું નામ તો કહો. રોહિતભાઈ મલકાતા બોલ્યા, સુલોચના. સરોજબેન ખુશ થઈ ગયા અને કહ્યું, વાહ, સુલોચના અને રોહિતનો સુરોહી આશ્રમ, ખૂબ સરસ. મિત્રો, મારી વાર્તા અહીં પૂરી થાય છે. આશા છે આપને મારી વાર્તા ગમી હશે. આપના અભિપ્રાયની આગ્રહી છું. મારો મોબાઈલ નંબર છે 9408878362. આશા રાખું છું આપને ફરીથી બહુ જલ્દી મળીશ. નમસ્તે, પ્રણામ.